વાત કરીએ વરસાદની તો સુરતના કતાર ગામમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ, ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહનો પણ ફસાઈ ગયા હતા। સુરતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કતાર ગામમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સુરતના કતાર ગામમાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો અહીંયા ફસાઈ ગયા હતા। ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મનીષ અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। મનીષ, કતાર ગામમાં કેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદના પગલે? બિલકુલ, વાત કરીએ તો સિઝનમાં બીજી વાર વેદરોજ વિસ્તાર છે તે જળબંબાકારની સ્થિતિમાં સર્જાયો છે। અહીં ગાડી 2 કિલોમીટર દૂર સુધી પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। જોઈ શકાય છે કે રોડ રસ્તા છે તે નદીમાં કન્વર્ટ થયા હોય એ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરતના વેદરોડ વિસ્તારના સામે આવ્યા છે। આ જે વિસ્તાર છે તે વેદ રોડથી સિંગનપોરથી દબોલી 4 રસ્તા અને ગુરુકુલ 4 રસ્તા સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે અત્યારે 2 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ લેતું। તેથી આ પહેલી વારના કોઈ દ્રશ્યો સામે નથી આવ્યા। આ પ્રમાણે થોડા વખત પહેલા પણ આ જ રીતના દ્રશ્યો છે તે સુરતના વેદ રોડ વિસ્તારમાં આવ્યા હતા। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। ગત વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। અનેક લોકોના વાહન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા। વૃદ્ધ હોય કે પછી યુવાન હોય કે પછી નાના બાળકો હોય કે પછી સ્કૂલે જતા વિદ્યાર્થી હોય, તમામ લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે પ્રમાણે સુરતના વેદરોડ વિસ્તારના દ્રશ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે દર વર્ષેની આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થાય છે। મહાનગરપાલિકા તરફથી અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વખતે નાગરિકોને પાણી ભરાવાની સમસ્યા છે તે નહીં પડે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ નીકળી અને જે દર વર્ષે પાણી ભરાતા હતા, એક સમયે પાણી ભરાતા હતા, પરંતુ આ વખતે સિઝનમાં બે વાર પાણી ભરાઈ જતા અનેક લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આજે ચાલુ દિવસ છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળતા અનેક દુકાનદારો છે તેમને દુકાન બંધ કરવાની નોબત આવી છે। અત્યારે સમયની વાત કરીએ તો 11 વાગ્યાથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ દુકાનની બહાર પાણી ફરી વળતા અનેક દુકાનદારોને ભારી હાલાકી વેઠવાનો આ વારો આવ્યો છે અને નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકાને અપીલ લોકો કરી રહ્યા છે કે આ સ્થિતિનું નિર્માણ ફરીથી નહીં થાય તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવે। જે ગટરની ચેમ્બર છે તે મોટી કરવામાં આવે, તેની સાફ સફાઈ નિયમિત કરવામાં આવે, જેથી કરીને આ વિસ્તારમાં જો વધુ વરસાદ વરસે તો જે પાણી ભરાવાની સમસ્યા છે તે નહીં સર્જાય। પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે। મહાનગરપાલિકાનું તંત્ર છે તેનું જે કહેવાય કે પેટનું પાણી નથી હલી રહ્યું અને દર વખતેની આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે અને દર વખતે આ પ્રમાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે। એટલે સુરત શહેરના વેદરોડ વિસ્તારમાં ફરીથી પાણી ભરાયા છે અને લોકો છે તે ભારી હાલાકી વેઠી રહ્યા છે। અનેક વાહન ચાલકોના વાહન છે તે પાણીની અંદર ડૂબી ગયા છે, અનેક લોકોના વાહન છે તે બગડી ગયા છે અને હવે તેમને ભારી નુકસાની વેઠવાનો વારો પણ આવી રહ્યા છે। જોઈ શકાય છે કે દુકાનદારો છે છેલ્લા 2 કલાકથી આ પ્રમાણે પોતાની દુકાનની બહાર લાકડી લઈને જે કહેવાય કે ગટરની ચેમ્બરો છે તે ખોલવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પાણી છે તે ઓસરી નથી રહ્યું। 2 કલાકથી આ પ્રમાણેના દ્રશ્ય જે કહેવાય કે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત શહેરમાં ફરીથી જે વરસાદ છે તે વેદરોડ વિસ્તારમાં આફતનો વરસાદ સાબિત થયો છે અને આ વેદરોડ વિસ્તારમાં રહેતા નાગરિકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે સિંગનપોર 4 રસ્તાથી દબોલી 4 રસ્તા અને વારીનાથ ચોકથી લઈને ગુરુકુલ સુધી જે રસ્તા છે તે નદીમાં પરિવર્તન થયા છે અને પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તેથી જ લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। એટલે શહેરમાં આજે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ છે તે ખાસ કરીને વાત કરીએ તો વેદરોડ વિસ્તારમાં આફતનો વરસાદ સાબિત થયો છે અને ફરીથી સિઝનમાં બીજી વાર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગાડી પાણી ભરાવાથી લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પ્રીતિ, બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે।